હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. એક ખાલી શ્વાસની તકલીફ પણ 2 દિવસથી વધી ગઈ છે. પાછા છે ને બધા ગોદડા ને બધું સંકેલું મેં અત્યારે, એના કારણે વધારે શ્વાસ ચડ્યો છે ને છોકરીઓ બે ગઈ છે સ્કૂલે ને હું બસ ઘરના કામકાજ અત્યારે કરું છું કે થોડા કામકાજ થતા થાય ને મારે પાછું છે ને થોડુંક કબાટનું પણ કરવાનું છે, કારણ કે આપણે થોડું ઘણું જે બધું કાઢવાનું છે ને રાખવાનું છે ને બધું અત્યારે ચાલુ છે. હવે જો મેળાવે ને તો અહીંયાના પથ્થર મારે લઈ લેવા છે. મેં કીધું અહીંયા કબાટ જે મારે છે ને ત્યાં પથ્થર મુકાવી દઉં, હમણાં દરવાજા ભલે ના પડે, મેં કીધું પડદો મારી દેસી આપણે, કેમ કે મારે છે ને કબાટમાં હવે કાંઈ સમાતું નથી ને છોકરીઓના કપડાં જે મારા ડ્રેસિંગમાં પડ્યા હતા ને ડ્રેસિંગ આખું તૂટી ગયું છે, તો જેમ તેમ કરીને રાખ્યા છે. તો અહીંયા પથ્થર મુકાવી દઉં ને મેં કીધું તો આપણે છે ને કે આ કબાટ ફ્રી થઈ જાય તો એમાં બે બેનોના ને કપડાં રહી જાય. તો અત્યારે તો કામકાજ કરું છું ને કપડાં ધોવાઈ ગયા છે તો મેં કાઢીને રાખ્યા અત્યારે. હવે આને પયા ગયા છે વાડીએ, તો મેં કીધું ટબ મને કોઈક ઉપાડી દઈએ. વાડીએ છે ને આજે મારે આવી છે ફૂકણી જીરું નીકળે છે મારા સાસુનું ને એનું. અમે તો નથી રાખતા વાડી કે કાંઈ, તો એ રાખે છે તો કે થોડું ઘણું કામ છે તો એ ગયા છે. હું તો આજ ઘરે જ છું, છોકરીઓ બે ગઈ છે સ્કૂલે. મને કંટાળો આવતો હતો પણ જો હું જાત ને તો વળી ઘરના કામકાજને રહી જાત ને પછી હું આ એટલી વાર બેસવાનું નથી મેળવતું, તો પછી એટલી બધી વાર આપણે બેસવું એના કરતાં ઘરે થોડું ઘણું કામકાજ કર્યા રાખું ને થોડી વાર આરામ કર્યા રાખું ને તો વાંધો ના આવે. આજ પાછું છે ને મને થોડુંક એક ઠીક જેવું નથી, પણ આપણે થોડા ઘણા કામકાજ કરશું વળી થોડીક વાર આરામ કરશું, એવી રીતે કરશું તો આપણો ટાઈમ નીકળી જશે. દવા તો પી લીધી છે પણ હવે થોડીક વાર ફેર પડતું થાય ને ટાઈમ એવો છે તો એના કારણે થોડું ઘણું તો થયા રાખે આપણે. તો એટલું તો આપણે જોવા બેસીએ તો એટલું તો ના ગનારી તો સારું છે આપણા માટે, કેમ કે થોડું તો એ ટાઈમે થયા જ રાખે બધાને. સાવ ઓલ કમ્પ્લીટ તો કોક જ હોય કે કાંઈ ના થતું હોય પ્રેગ્નન્સીમાં, બાકી કાંઈક બધાને અલગ અલગ તકલીફ હોય, કે કોઈને ઉલટી થતી હોય, કોઈને ચક્કર આવતા હોય, કોઈને સોજા ચડી જતા હોય. તો મારે આજ ફેરે છે ને પગમાં થોડાક સોજા વધારે ચડી જાય છે, મોઢા ઉપર થોડા કોક દે ચડી આવે છે સોજા, અને એવું બધું થાય છે. આજ ફેરે ઉલટીની કે વોમિટની પ્રોબ્લેમ નથી, એટલું સારું છે. ચક્કરની નથી, બીપીની નથી તકલીફ, તો આજ ફેરે એ બધી ઉપાધિ નથી, કેમ કે નકર બીપી લો થઈ જાય છે ને તો મને બાટલા ચડે છે. તો હવે આ બધા કપડાં છે ને આપણે રાખવાના છે, હજી અંદરથી બીજા કાઢીશ. ત્યાં કપડાં બધા પડ્યા છે તો એ હવે બીજા બધા કાઢીશ. હજી પહેલાં તો ઘર વારી લઉં ને પછી બીજું બધું કામકાજ કરીએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે ઘરના કામકાજ કરી લીધા છે ને બસ બધું કબાટમાંથી બધું કાઢ્યું છે, રાખું છું અત્યારે. જો આ એક એડવાઇસ દઉં તમને, આ હવે જો ચૂંદડી ને એવું બધું હોય ને મેરેજની એ છે ને કાંઈ ક્યાંય કામ આવતી નથી. આવી રીતે છે કંઈક, જોવો અત્યારે અમારા મેરેજની હતી, પછી મેં એકવારે નથી ઉઈતી, એકવાર કેમ તો એકવારે મને કામ નથી આવ્યા. અને આમાં છે ને આ સ્ટાર મૂક્યા હતા, મેં ઘરે જ તૈયાર કરી હતી, મેન મારી બેને સ્ટાર મૂક્યા હતા. તો આ સ્ટારમાં છે ને આ કપડું ભરાય છે ને સ્ટારના ખૂણામાં, તો કપડું પછી ફાટી જાય છે. બસ મેરેજ થાય છે અને કામ આવે છે, કોકના હોય છે ને કોક લઈ જાય છે એ જ, બાકી આપણે તો ઓઈટી જ નથી કોઈ દી. ઘરે જ બનાવી હતી અમે, એ તૈયાર નથી લીધી. ત્યારે છે ને આ ઓઢણીનો બહુ ટ્રેન્ડ હતો તો મેં પણ કરી હતી તૈયાર, ને હવે તો જોવા સ્ટાર આવી રીતે ખરે છે. હવે કાંઈ વાંકાનો બ્લૂનો 11 વર્ષ થયા હવે ખરે છે. હવે તો અમે કામે નથી આવવાની, એમને કબાટમાં પડી છે.
કોકને આવે છે જોઈ છે લઈ જાય છે કામ, પાછા સંકેલાય નહીં ઘડીકમાં. આવી રીતે જો સ્ટાર ભરાઈ જાય છે. અત્યારે તો બધા ખાના અને કબાટના સાફ કરું છું. જે મારે કપડામાં સિલાઈઓ કાઢવાની છે એ કાઢીશ. અને એક આ પવન છે એના કારણે લાઈટ આવે છે ને જાય છે ને એમ થાય છે. ચાલો અહીંયા બધું આપણું પડ્યું છે કાઢેલું. એક થોડાક વાં સંકેલેલા પડ્યા છે, થોડાક અહીંયા છે ને એવી રીતે કરું છું. આ મારા મેરેજનું છે, જે મને મારા સાસુના ઘરેથી દીધું હતું. મને બહુ જ ગમતું હતું. ત્યારે હજી આ કોક અમુક જ પહેરતા હતા. મેં હમણાં જ મારા દેરના લગ્નમાં પહેર્યું હતું. કેટલું સરસ છે. તો ફ્રેન્ડ્સ આખું આપણે ખોયેલું છે અને આ કંઈક છે ને આવી રીતે ચોલી ટાઈપનું આવે આખામાં, અને એની આપણે છેડો કહીને, તમે મને પહેરેલો જોયો તો હશે જ પણ તોય બતાડું છું. આ એનો આખો છેડો છે. બધું સંકલન સરખું મૂકું છું તો મેં કીધું ચાલો તમને પણ બતાડું કે મારા મેરેજનું આવું હતું. મારા સાસુના ઘરેથી આપણે જે ઘરચોળો કહીએ ને આ એ છે. તો ચાલો હવે આ બધું સંકલીને મૂકી દે. આ એક પછી છે ને ક્યાંય સમયની સરખા ને ક્યાંય રીએ એને. તો ફ્રેન્ડ્સ આપણું કબાટનું જે કામકાજ હતું એ આપણે પૂરું કરી લીધું છે ને અત્યારે રસોઈ કરું છું. રસોઈમાં છે ને આપણે રાઈવાળા ને વસાદા ભાત કરવા છે ખાલી. ઊભું રહેવાતું નથી ને નીચેમાં બેસાતું નથી, એવું બધું થાય છે. રસોઈ કેમ કરે ને કે સમજાતું નથી. એટલે ભાત કે કાંઈક હોય ને તો છે ને ખાલી ઉપર જ કરી નાખું, બાકી રોટલી કે કાંઈ કરવાની હોય ને તો પછી ગેસ નીચે લઈ લઉં. એટલી બધી વાર ના ઊભું રહેવાય પછી મારાથી. તો આપણે ભાત વઘારી દીધા છે. છોકરીઓ તો જમવા આવવાની નથી, બીજું કંઈ ભાવશે નહીં ને. અત્યારે આજે છે ને આ કબાટનું બધું કરતી હતી ને એના કારણે બેઠક વધારે મારાથી થઈ ગઈ છે. તો હવે કાંઈ થાય એમ નથી. રોટલી ને શાક ને એવું બધું એમ, અને કાંઈ ખાવાની એવી ઈચ્છા પણ નથી. તો સાદા ને સિમ્પલ આપણે ચોખા હોય ને તો મજા આવી જાય. તો ચાલો હવે અત્યારે બપોરની રસોઈ કરી લે, પછી રોંઢે મળી ગયા આપણે. તો ફ્રેન્ડ્સ આપણે કાલ બપોર પછી ને અત્યારે મોર્નિંગમાં મળીએ છીએ. મોર્નિંગ તો નથી પણ 10:30 જેવું થઈ ગયું છે અને છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલે. અને મારી તબિયત કાલ બપોર પછીની બરોબર નથી, પણ અત્યારે તોય હું છે ને થોડીક અડપ કરીને ઊભી થઈ ગઈ છું, કેમ કે થોડા ઘણા ઘરના કામ તો સાનવીને રીમસા કરી ગઈ હતી. સોફાને એવું ઝાટકી દે, થોડુંક ઘરને એવું વારી દે, પણ છોકરાઓનું આપણું વારેલું તો ના ગમે, એટલે પાછું મેં ઘરને કરી લીધું છે, વારી લીધું છે. સંજવારને આપણે કાઢવાની હોય ને કાયમની, એ જ તો કિચનમાં એ બધું ગેસનો સ્ટવ ને બધું મને સાફ કરી દીધું સાનવીએ આજે, કે મમ્મી તમને મજા નથી ને તો હું કરી નાખું. મેં કીધું કરી નાખો. તો થોડીક એને મજા આવતી હોય તો એ બેનું છે ને કામને કરતી હોય, પછી સારું ના હોય તો પછી હું પાછું કરી લઉં. પણ એને ના કહું કે તમે સારું નથી કરતી, એને મનમાં તો એમ થાય ને કે ના અમે કરીએ છીએ. અને આજ આપણા બાજુમાં છે હલ્દીનું ફંક્શન છે ને હલ્દી છે આજે, પીઠીની રસમ છે, તો આપણે જવું જોશે અહીંયા પણ. તો જવામાં તો એક જ ટેન્શન, કપડાં ક્યાં પહેરવા. કપડાં ઘણા છે પણ થતા નથી. આપણે કબાટનું બધું કર્યું હતું, તો
આપણી અલમારી કાલ સેટ કરી હતી આખી. કપડાં તો ઘણા છે, આ પણ હલ્દીમાં પહેરવા જેવા છે પણ થતા નથી. ટેન્શન એ જ એક, આમાંથી ક્યાં પહેરવા એ કંઈ નથી થતા. બોલ, તો હવે જે થતા હશે એ આજ પહેરીને વહી જઈશ. તો આપણે હલ્દીની પીઠીની રસમ તો બપોર પછી છે, તો અત્યારમાં કામકાજ કરીને રસોઈનું કરીશું. અને થોડા ઘણા કામકાજ છે તો કામકાજ કરીશ. ફરિયામાં થોડુંક બસ વરવાનું ને એવું બધું બાકી છે. ફ્રેન્ડ્સ, છોકરીમાં કેવું સરસ બધું ક્લેથી બનાવ્યું છે. આ છે કેક, આ પર્સ રીમસાઈ બનાવ્યું છે. પાછું છે ને ક્લે સુકાય છે ને તો ઉખડી જાય છે. ગેસનો સ્ટવ અહીંયાથી છે ને ઉખડી ગયું છે. વાટકાન, ચમચાન, બેગ બધાયથી મસ્ત બન્યું છે. મને તો બહુ જ ગમે છે. ચોકલેટ, આ પણ સાનવી જ બનાવ્યું છે. તો આમાં બધું થોડું ઘણું કિચનનું ને એવું બધું બનાવતી હોય છે, રમતી હોય છે ક્લેથી જ. કપ કેવો સરસ છે. તો અત્યારે તો સ્કૂલે વહી ગઈ છે, તો અહીંયા બધું રાખ્યું હતું. મેં કીધું ચાલો તમારી સાથે પણ શેર કરું કે સાનવી કેટલી ક્રિએટિવ છે. એમ તો રીમસા નહીં આવડે બનાવતા, પણ છે ને એને સરખું શીખાડવું પડે છે. આ સરીમથી છે ને મેં કીધું રાખશો ને તો તમારે નહીં ઉખડે, નકર બધું આ છે ને ઉખડી જાય છે. પછી ક્લે સુકાઈ જાય ને તો ઉખડી જાય છે. તો છોકરીઓના બધા રમકડા મૂકી દઈએ આપણે. વળી કંઈક તૂટી જશે ને તો મારા ઉપર આવશે ને આમ કે તમે જોતા હતા. છોકરાઓના આજ ફેર આ અત્યારની જનરેશનનો આ ગારો, આપણે ગારાના રમકડા પહેલાં ધૂળના ને એના બનાવતા હતા. હવે આ છોકરાઓનું આ રમકડા બનાવવાનો નવો ધૂળ ને ગારો ને બધું કયો. એ કેક સરસ બનાવ્યું છે સાનવીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે કરું છું બપોરની રસોઈ. છે ને થોડુંક લેટ થઈ ગયું. બપોરની રસોઈમાં તો આપણે કરવાનો છે વઘારેલો રોટલો, કેમ કે મને એ જ હમણાં મરજી થાય છે. મને જમવાની કંઈ મરજી ખાવાની નથી. કાં મગ બાફેલા અથવા વઘારેલો રોટલો ને એવું જ ભાવે છે. બીજું કાંઈ નથી મને ભાવતું. મમ્મીના ઘરે હોઉં ને તો બધું મને હાલે, કેમ કે મમ્મી રસોઈ કરે. તો અહીંયા આપણો રોટલો પાકે છે ને, આપણે મસાલો રેડી થઈ ગયો છે ને, છાશ પણ ઉમેરી દીધી છે. અને રોટલો અત્યારે મેં કર્યો. જો ઠંડો રોટલો હોય ને તો મજા આવે, પણ ઠંડો રોટલો આપણે આજ નહોતો તો મેં છે ને બનાવ્યો પહેલાં રોટલો. નકર મેં કીધું રોટલો ને કાંઈક શાકને કરી નાખું, પણ મેં કીધું મને જ નહીં ભાવે. તો ચાલો હવે ધીમા તાપે એને પાકવા દેશું આપણે. મારું છે ને હમણાં બહુ જ ફેવરેટ થઈ ગયું છે પ્રેગ્નન્સી પછી. તો અત્યારે તો મેં કીધું ફટાફટ રસોઈ કરી અને પછી આપણે થોડા ઘણા ઘરના કામ છે ને, થામ બામ ને એવું હોય. બીજું તો અત્યારે કાંઈ હોય નહીં. થામને ઉટકીને ફટાફટ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જશું, કેમ કે બાજુમાં છે ને થોડીક કાનમાં ડાઘ પડી ગયા. તો પીઠીની રસમ છે ને કંઈક 4, 4:30 એવી રીતે હશે. તો મારી ડેલીની બાજુમાં જ છે, છેટું નથી આપણે ક્યાંય જવાનું. તો આપણે રસોઈ કરી થોડીક વાર આજે આરામ કરશું, કેમ કે પછી છે ને પહોંચી નથી શકતી. કામકાજ કરવા ને પછી આપણે રેડી થવું ને બધું ના મેળ આવે ક્યારે. તો કપડાં તો કાંઈ ડિસાઈડ નથી કર્યા હજી આપણે, કેમ કે થતા જ નથી. અને જે આની ફેર ટોપ મંગાવ્યા હતા ને એ તો મેં શેર કર્યા છે કે નથી કર્યા એ પણ મને યાદ નથી. તો એ છે ને મેં કીધું ખર્ચમાં પહેરી લઈશ, જો જમવાનું અહીંયા હશે ને ત્યારે જ પહેરી લઈશું. તો એ અત્યારે બધા રાખી દીધા છે. કાલે જ મેં આખી અલમારી આપણે સરખી કરી નાખી, કેમ કે થામજારા તો આપણે આજ ફેરે કરવાના નથી. રમજાન મહિનો હમણાં થોડાક દિવસમાં આવી જશે, પણ આજ ફેરે તો જીવ કરે છે, રોજાય નહીં રહેવાય ને કાંઈ નહીં. પણ ઇન્શાલ્લાહ આપણે આગલા રમજાન મહિનામાં રહેશું, કેમ કે આજ ફેરે તો આપણે પોસિબલ જ નથી રોજા રહેવાનું.
તો આપણે સમજારા વહેલા કરી નાખ્યા, કારણ કે મારી તબિયત બરોબર રહેતી નથી. પછી આપણે ભાગાદોડીમાં પછી આપણે જ હેરાન થવું એના કરતાં મેં વહેલા કરી લીધા છે. તો હમણાં નહીં કરું હું, મને ખબર છે રમજાન મહિનાની ક્લિનિંગ ને બધું આપણે સ્ટાર્ટ થઈ જવું જોઈએ, પણ મેં છે ને હમણાં થોડાક ટાઈમ મૂર જ કરી લીધા છે. 2 મહિના જેવું થયું હશે, હા 2 મહિના જેવું થયું હશે તો મેં કરી લીધા. મને ખબર હતી કે આગળના ટાઈમમાં પછી મારાથી ના થાય ને હું એકલી જ છું મારા ઘરમાં કરવાવાળી, બીજું કોઈ આપણે છે નહીં. તો પછી એકલીથી એમ કે હનીફ સપોર્ટ કરે મને ઘણા કામમાં, મને હેલ્પ કરે, પણ હવે એનાથી થાય એવું એ કરે, ના થાય એવું એના પાસે કેમ કરાવું. તો હનીફનો ઘણો ખરો આપણને સપોર્ટ છે, તો એ વાંધો ના આવે, પણ જે થાય એ કરી દે, ના થાય બિચારા કેમ મને કરી દે. તો અત્યારે તો આપણે છે ને રસોઈ થઈ જાય ને એટલે ફટાફટ જમી લે અને પછી થોડીક વાર એક આરામ કરી લેશું. પછી આપણે ઘરના કામકાજ કરીને પછી રેડી થશું. છોકરીઓ તો છેક 5 વાગે આવશે, તો એને તો રેડી આજ નહીં કરું, કેમ કે પછી કાલ જ છે માંડવાનું, જાગરણ ને બધું કાલ જ છે. તો પછી ભલે ને શનિવાર છે તો કાલનો દિવસ નહીં મોકલું સ્કૂલે એને. જો કદાચ માંડવો કાલ હશે તો જાગરણ તો કાલ છે તો મને ખબર છે, પણ તો એને નહીં મોકલું. જો જાગરણમાં તો પછી સાંજે ઘરે જ હોય, માંડવા હશે ને તો સ્કૂલે નહીં મોકલું, કેમ કે શનિવારે સ્કૂલ છે ને વહેલી હોય છે અને માંડવા તો આપણે સવારમાં જ હોય 10 વાગે. એના કારણે પછી એને છે ને મજા આવે, બાજુમાં પ્રસંગ કે કાંઈક હોય ને તો એને સાનવીને ફૂલ મજા આવે, તૈયાર થવું ને એવું બધું એને બહુ જ ગમે પ્રસંગમાં. પછી ફૂલ થાકી જાય અને એને જાગરણમાં કે રમવાનો શોખ મારા જેમ ફૂલ છે. તો આપણે તો હમણાં કાંઈ થાય એમ નથી, રમી બમી નહીં શકીએ આપણે. એના જ કારણે મારી નણંદના મેરેજ થોડાક ઠેલી નાખ્યા છે કે ડિલિવરી પછી આપણે કરીને, તો હું પણ એમ કે મોટી જ છું ઘરમાં, તો હાઈલા રાખે એવું. તો પછી એક પછી તું લાવમાં ના આવતો, એમ કે ઘરના હોય તો આપણે થોડોક વાંધો પડે, એમ કે બીજાના મેરેજ હોય ને તો આપણે વાંધો ના આવે. તો હવે શું કરે, હવે એ લોકોની મરજી. મેં તો એમ કીધું છે કે વાટ ના જોવી હોય તો તમારે તો વાંધો નહીં, કેમ કે આગળ જતાં થોડી ઘણી કોઈ પ્રોબ્લેમ આવતી હોય ને મેરેજ આવતા હોય તો પછી કોઈ જમતખાના કે ખાલી હોય ના હોય એ કારણે. તો મેં કીધું વાંધો નહીં, તમારે કરવા હોય તો કરી નાખજો, હું ના નથી પાડતી. તો હવે હા ના એવું થાય છે, તો બધાય ના પાડે છે, હવે શું કરે. તો 5મા મહિનામાં લગભગ મારી નણંદના પણ મેરેજ આવશે, મારી ડિલિવરી પછી. તો ચાલો હવે રસોઈ થઈ જાય એટલે આપણે જમી લઈ. રોટલો સરસ તૈયાર છે, અહીંયા કચુંબર લીંબુ. તો ચાલો કોઈને જમવું હોય તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે થઈ ગયા છીએ રેડી, ને રીમસા પણ આવી ગઈ હતી. બપોરે જમીને અમે ઊભા થયા ને તો રીમસા આવી ગઈ હતી. સાનવી એને મૂકવા આવી હતી કે મમ્મી પડી ગઈ હતી, અને રીમસાબેન એમ કરીને ઘરે આવી ગયા છે આપણા. અને મેં કામકાજ કર્યું ને પછી હું રેડી થઈને રીમસાને પણ રેડી કરી, અને મેં આ ટોપ પહેરી લીધું છે. તો ચાલો હવે અત્યારે જવું છે આપણે, 4:30 જેવું થાય છે, તો અત્યારે આપણે જવું છે હલ્દીની રસમમાં. તો જાય છે બસ હમણાં થોડીક વારમાં. મેં કીધું સાનવી આવી જાય ને પછી જાઉં, પણ 5 વાગશે ત્યારે સાનવી આવશે, ત્યાર લગીને તો આવશે નહીં. તો ચાલો આપણે જઈ આવી. તો ફ્રેન્ડ્સ હજી આપણે ગયા નથી ને આપણા ઘરે છે ને મારા ભત્રીજાનો છોકરો રમાડવા હું લઈ આવી છું. મમ્મી પેલા એને રીમસા તો બહુ જ ગમે છે. હું છે ને સાનવીની વાટ જોઉં છું, આની મમ્મી છે ને મહેંદી કરાવે છે, તો મેં કીધું ચાલો હું રમાડવા લઈ જાઉં છું. મોબીન નાખતો મોબીન કેટલા ઊંનું હોય એને રીમસા જ બહુ જ ગમશે. જો સાનવી હશે ને તો સાનવીને જોશે ને પછી રીમસાને જોશે ને પછી ફૂલ દાંત કાઢશે. એટલે એને એમ થાય છે કે આ બે એક સરખ્યું કેમ રમા ભાઈ રમાડતા. એમાં મુબીન ભર્યો ના તો નારી માં મુબીન રહ્યો ના. હલ વાયરો તો ચાલો હવે સાનવી આવે ને પછી આપણે જાય, ત્યાર લગીને માની મમ્મીની મહેંદી પણ થઈ જશે. તો પણ સાનવી આવી ગઈ છે ને, એ અત્યારે થાય છે રેડી, અને અમે જાય છીએ હવે
હવે છે જવાનું તો 4 વાગ્યાની હોય એની વાટ જોતી હતી તો 5 વાગે આવી તો અત્યારમાં જઈને શું કરું હતો 4 વાગ્યાનો ટાઈમ પણ કોઈ આવ્યું નહોતું ને પછી બેસવું એટલી વાર મારાથી એટલું બેસાતું છે નહીં એટલે મેં કીધું મોડેકથી જ જાઉં તો ચાલો સાંજની તો થઈ ગઈ છે ફ્રેશ તો આપણે જાય આપણે અત્યારે પેઠીમાંથી આવી ગયા છીએ અને નાસ્તો હાલે છે રીમસા છે ને ભરી ગઈ હતી પેટીમાં તો એમને પડ્યા છે તો હું ખાઉં છું અને છોકરી બે કુરકુરે ખાય છે અત્યારે નાસ્તા હાલે છે હવે કપડાં બપડા ચેન્જ કરીશ ફરી પાછા સાંજે પહેરવા પડશે સાંજે છે ને જવાનું છે ગીતમાં બાજુમાં જ છે ને કુટુંબ છે તો જવું પડે નકર તો હું ક્યાંય જાઉં નહીં તો હજી રસોઈ બાકી છે તો ચાલો કપડાં ચેન્જ કરી નાખી પછી રસોઈનું કંઈક કરી તો ચાલો આ વ્લોગને પણ આપણે આજે એન્ડ કરી નાખીએ ને મળશું કાલે બીજા નવા વ્લોગની સાથે ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ